અત્રેના સાંસદ હેમાંગભાઈના મદદથી અને લાલો મૂવીની જે આખી ટીમ છે એમની હેલ્પથી અમે લાલો મૂવી છે એ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બતાવેલું અને એનો મેઇન હેતુ એ હતો કે લાલો મૂવી ગુજરાતભરમાં નહીં પણ ભારતભરમાં અત્યારે લોકપ્રિય થઈ રહ્યું છે અને એનું જે થીમ છે કે એક માણસ છે સારા રસ્તે પણ જઈ શકે છે અને ખોટો રસ્તો પણ પસંદ કરી શકે છે અને એમાં એના પરિવાર પ્રત્યેની એની કેવી જવાબદારી હોય છે, મિત્રો સાથેની સોબતથી કેવું ખોટા રસ્તે ચડે છે અને ક્રિમિનલ કામ સુધી પણ એ પહોંચી શકે છે. લાલો મૂવીનું જે કેરેક્ટર છે એમાં જે મેઇન રોલ છે દારૂના રવાડે ચડી જાય છે મિત્રોની સોબતના કારણે. એ પોતે ખૂબ સાફ સુથરો માણસ હોય છે જ્યારે એ મેરેજ કરે છે તુલસી જોડે ત્યારે અને એ પછી મિત્રોની સોબતના કારણે ચોરીના રવાડા સુધી પણ પહોંચી જાય છે. એની જિંદગીમાં જે સંઘર્ષ આવ્યો એને આડો રસ્તો અપનાવ્યો તો એમાં જે માર્ગદર્શન મળ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે કેરેક્ટર છે એના દ્વારા એનાથી કેદીભાઈઓને પણ થોડું ખ્યાલ આવે કે જીવન છે આવી રીતના પણ જીવી શકાય છે અને આવો ડાયવર્ટ થતો માર્ગ છે એને અટકાવી શકાય છે. એટલે એ હેતુથી ખાસ કરીને એમના જીવનમાં કંઈક સારું પરિવર્તન, સારું દિશા નિર્દેશ મળે એ હેતુથી આ મૂવી છે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બતાવવામાં આવ્યું છે અને અમને ખૂબ સારો સાંસદ શ્રી હેમાંગભાઈ અને ટીમ દ્વારા સહયોગ પણ એ બાબતે મળ્યો છે.